નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો આજનું તમારા એક નવા વિડીયોમાં। આજનો આ વિડીયો તમને ખૂબ જ મહત્ત્વની માહિતી આપવા જઈ રહ્યો છે, તો વિડીયોને અંત સુધી જોવાનું બિલકુલ પણ ચૂકશો નહીં। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે માહિતી મેળવીએ। આ 3 રાશિઓને 2025 સુધીમાં સાડાસતી ધૈયા અને રાહુ કેતુના પ્રકોપથી મળશે રાહત। આ રાશિના જાતકોને થશે ધનનો વરસાદ। હા મિત્રો, તમને જણાવી દઈએ કે આ રાશિના જાતકોને પ્રકોપથી મળશે રાહત। 2025માં ધૈયા અને રાહુ કેતુ મળવા જઈ રહ્યા છે અને આ રાશિના જાતકો બનવા જઈ રહ્યા છે કરોડપતિ। હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે 2025માં 12માંથી 3 રાશિના લોકોના જીવનમાં જબરદસ્ત વધારો થશે। દેવ તમને ખૂબ જ સારા સમાચાર મળશે। તો મિત્રો, તમે બધાએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય જોવો, કારણ કે આ 3 રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનું છે। આ રાશિના લોકોને સાડેસતી ગયા અને રાહુ કેતુના પ્રકોપથી મળશે રાહત। મિત્રો, ચાલો તમને જણાવીએ કે 2025 માર્ચમાં શનિદેવ કુંભ રાશિમાંથી ચાલશે મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ મેષ રાશિ પર ખુશીઓ આવવાની છે, જેના કારણે તમારું જીવન થશે અદ્ભુત। ચાલો તમને જણાવીએ કે 2025માં શનિદેવે આ 3 રાશિઓને આશીર્વાદ આપ્યા છે, જેના કારણે ધનમાં પણ જબરદસ્ત વધારો થશે। તમને ખૂબ જ સારા સમાચાર આપશે। પ્રવેશતાની સાથે જ મેષ રાશિ પર શનિની સતીની અસર શરૂ થશે। મેષ રાશિ માટે શનિને સાડાસતીનો તેનો પ્રથમ તબક્કો વર્ષ 2025માં શરૂ થશે। મીન રાશિ માટે બીજો અને કુંભ રાશિ માટે છેલ્લો તબક્કો છે। શનિદેવ વર્ષ 2028 સુધી મીન રાશિમાં રહેવાના છે। મેષ રાશિના જાતકો પર શનિની સાથેની અસર 31 મે 2032 સુધી રહેશે। મિત્રો, 17 જાન્યુઆરી 2023ના રોજ શનિનું કુંભ રાશિમાં ગોચર થયું હતું। હાલમાં કુંભ રાશિમાં શનિ સદીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે। કુંભ રાશિના જાતકો પર શનિની સાડાસતીની અસર 3 જૂન 2017 સુધી રહેશે। શનિ કુંભ રાશિમાં હોવાને કારણે વૃશ્ચિક અને કર્ક રાશિ પર શનિની સાડાસતીની અસર રહેશે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિદેવ મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ મકર રાશિમાં લોકો પર શનિ સતીની અસર સમાપ્ત થઈ જશે। આ સાથે જ કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિનો પ્રભાવ પણ સમાપ્ત થશે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિદેવનું જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ સ્થાન છે, જેને પાપ અને ક્રૂર ગ્રહ કહેવાય છે। જ્યોતિષમાં શનિના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। શનિની રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓ પર શનિની સાડાસાતે અને ધૈયાની શરૂઆત થાય છે, જ્યારે કેટલીક રાશિઓ પર શનિની સાડાસાતે અને ધ્યાનની અસર સમાપ્ત થાય છે। જ્યોતિષીય માન્યતાઓ અનુસાર દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક વખત શનિની સાડાસતી અને ધૈયાનો સામનો કરે છે। તે ચોક્કસપણે એવું લાગે છે કે મિત્રો, માં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવની કૃપા હંમેશા તમારા પર રહે, તો તમારે આ વિડીયોને લાઈક કરવો જોઈએ અને સમગ્ર વિશ્વમાં જય શનિદેવ મહારાજની ચેનલને સબસ્ક્રાઈબ કરવા જોઈએ। કોમેન્ટ બોક્સમાં શનિદેવની કૃપા હંમેશા તમારા ઘર અને પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ શકે। તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે। શનિની સાડાસતી ધૈયા અને રાહુ કેતુનો પ્રકોપ 2025માં નાબૂદ થવાની ધારણા છે। નંબર 1, મકર રાશિ। મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આગામી વર્ષ 2025માં મીન રાશિમાં શનિના સંક્રમણને કારણે મકર રાશિ પર ચાલી રહેલા દબાણનો અંત આવશે, જેના કારણે શનિદેવ આ રાશિ ઉપર પોતાની કૃપા વર્ષાવશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવની સાડા સાથે
દયાનો અંત આ રાશિના જાતકોના જીવનમાં જોવા મળશે અને શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોવા મળશે. આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો 2025માં તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે. હા મિત્રો, અમે તમને એ પણ જણાવી દઈએ કે શનિના ખતમ થયા પછી તમારા કામમાં તમારી રુચિ વધશે અને તમને તમારા પરિવાર અને સંબંધીઓ તરફથી સહયોગ પણ મળશે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસમાં સારો ફાયદો થવાની સંભાવના છે. હા મિત્રો, શનિદેવના આશીર્વાદથી તમારી વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિ થશે. મકર રાશિના લોકો, અમે તમને જણાવી દઈએ કે તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણય લેવામાં સફળ થશે. હા મિત્રો, આ નિર્ણય તમારામાં સાબિત થશે. રુચિ અને મકર રાશિના લોકો પણ તમને લોકોને જણાવો કે નવું વર્ષ 2025 તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે. હા મિત્રો, શનિદેવના આશીર્વાદથી તમે નાના નાના માઇલસ્ટોન પર હાંસલ કરશો અને તમારા બધા જ પેન્ડિંગ રહેલા કામ પૂરા થશે. શનિદેવના આશીર્વાદથી 2025ની શરૂ થઈ શકે છે. તે જ સમયે મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે સમાજમાં તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે, જેના કારણે તમારા મનપસંદ હશે. અને અમે તમને જણાવીશું શનિદેવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળશે અને એ અવસર મળ્યા પછી તમે ખૂબ જ ખુશ દેખાશો. શનિની સાડાસાતીની સાથે જ તમને નવી નોકરી મળવા લાગશે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, શનિદેવની કૃપાથી સફળતા મળશે અને તેઓ તેમના જીવનમાં આગળ વધશે. 2025માં તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પતિ પત્નીના સંબંધો મજબૂત થશે. તમારે લવ લાઈફ ખૂબ જ ખાસ બનવાની છે. હા મિત્રો, આ જ કામ કરનારા લોકો માટે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે. હા મિત્રો, શનિદેવની કૃપાથી તમને શનિદેવની સતીથી મુક્તિ મળશે. ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમારા ઘર પરિવાર પણ છે. નંબર 2, તમને જણાવી દઈએ કે કર્ક રાશિના જાતકોને આગામી વર્ષ 2025માં શનિની સાડાસાતે અને દયાની રાહત મળશે. આ રાશિના જાતકોનું જીવન આશીર્વાદ અને સન્માનજનક થશે. 2025 શનિ ભગવાનના વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે કર્ક રાશિના લોકો માટે 2025નો નવો વર્ષ તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હા મિત્રો, વર્ષ 2025માં ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ આવવાની છે. સાથે જ તમને જણાવી દઈએ કે આવનારા નવા વર્ષ સુધીમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી તમે જોઈ શકશો તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો. હા મિત્રો, સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો નવા વર્ષ 2025 સુધીમાં શનિદેવની કૃપાથી તમારી સમસ્યા પણ ખતમ થઈ જશે. હા મિત્રો, કર્ક રાશિવાળા લોકોએ પણ તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી સદસ્યતા અને દયાનો પ્રભાવ ખતમ થઈ જાય છે. ભગવાન આગામી વર્ષ 2025માં તમે ખુશ રહેશો. તમારા કામમાં રસ. વર્ષ 2025માં તમને તમારા કામમાં રસ વધશે. સાથે જ અમે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમને મળશે તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ. હા મિત્રો, તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા વ્યવસાયમાં સારા નફાની શક્યતા છે. તેમજ કર્ક રાશિવાળા લોકોને અમે તમને જણાવી દઈએ કે તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણા બધા સારા નિર્ણય લેવામાં સફળ થશો. હા મિત્રો, આ નિર્ણયો તમારા હિતમાં સાબિત થશે. સાથે જ કર્ક રાશિના જાતકો, ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમારે માટે 2025 ખૂબ જ સારું રહેશે. હા મિત્રો, મને ઉપરના શનિદેવ ખૂબ જ ગમે છે. તમારા બધા અટકેલા કામ ભગવાન શનિદેવની કૃપાથી પૂર્ણ થશે. તે જ સમયે કર્ક રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે કર્ક રાશિના લોકો તમારા માન સન્માનમાં વધારો કરશે, જેના કારણે તમને મનપસંદ આવે. અને જણાવી દઈએ કે માતા સરસ્વતીની કૃપાથી તમને સફળતાની નવી નવી તકો મળશે.
અધિકારી મળ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ લાંબા સમયથી અટકેલું હતું તે હવે શનિદેવની કૃપાથી સમૃદ્ધ થશે. હા મિત્રો, તે જ સમયે કર્ક રાશિના લોકો તમને જણાવે છે કે શનિદેવ તમારી કારકિર્દીમાં પણ ઘણો સાથ આપશે. રાશિચક્ર એ તમને જણાવવું જોઈએ કે જો તમે ઈચ્છો તો શનિદેવના આશીર્વાદથી તમે તમારું કાર્ય સફળતાપૂર્વક શરૂ કરી શકશો. ભગવાનની કૃપાથી તમારા આવકના સ્ત્રોત વધશે. એટલું જ નહીં, આ સમય દરમિયાન તમને તમારા સહકર્મીઓનો પણ પૂરો સહયોગ મળશે. સાથે જ તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રે સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. સાથે જ તમને જણાવી દઈએ કે 2025માં શનિદેવ આ રાશિઓને ઘણો સાથ આપશે. આગામી વર્ષ સુધી શનિદેવના આશીર્વાદ કર્ક રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવ્યા છે. હા મિત્રો, તમને તમારા પરિવાર તરફથી ઘણો બધો સહયોગ પણ મળી શકે છે. નંબર 3, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો તમને જણાવી દઈએ કે વર્ષ 2025માં શનિની સાડાશતી સમાપ્ત થઈ જશે. ત્યારે તમારા જીવનમાં નવી ખુશીઓ આવવાની શરૂઆત થશે. હા મિત્રો, વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ 2025 કોઈ વરદાનથી ઓછું નહીં હોય. તમારા માટે તમારા જીવનના તમામ કામ એક પછી એક પૂરા થશે. હા મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે વર્ષ 2025ની શરૂઆતમાં વૃશ્ચિક રાશિના લોકોના શનિ 7મા ઘરમાંથી ગુરુ ગોચર કરશે અને મે 2025થી ગુરુ ગોચર કરશે. વૃશ્ચિક રાશિના લોકો દ્વારા તે 8મા ભાવમાંથી પસાર થશે, જ્યાંથી 2025 તમારું જીવન સુખમય રહેશે. હા મિત્રો, શનિદેવની કૃપાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે, આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને અવિવાહિત લોકોના લગ્ન થવાની સંભાવના છે. સાથે જ તમને જણાવી દઈએ કે બિઝનેસમેનને જબરદસ્ત આર્થિક લાભ મળી શકે છે. તમારા અંગત સંબંધોમાં સુધારો થશે અને તમારી વિવાહિક જીવનમાં મધુરતા આવશે. તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો અને વર્ષ 2025 તમે આ વર્ષે જેટલી મહેનત કરશો તેટલો જ તમને પ્રવાસ દ્વારા સારા સંદેશાઓ પ્રાપ્ત થશે. ચાલો આપણે તમને જણાવીએ છીએ કે આ વર્ષે તમે તમારી મહેનતથી એક નવો સીમાચિહ્ન પ્રાપ્ત કરી શકશો. કામ કરવાથી તમને આર્થિક પ્રગતિ થશે. તમને આવા 1 લાખ સર્જનાત્મક પ્રોજેક્ટ મળશે જેનાથી તમને ઘણો ફાયદો થશે. અને સાથે જ વર્ષ 2025માં પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે. કુટુંબ તમને કોઈ સુખદ સમારોહમાં હાજરી આપી શકો છો અથવા ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો. સમાજમાં તમારી સ્થિતિ વધશે અને તમે તમારા સપનાને સાકાર કરી શકશો અને કડક અનુશાસનનું પાલન પણ કરી શકશો. તમારા પોતાના પગ પર તમે આ વર્ષે સારી કમાણી કરવામાં સફળ થશો. શનિદેવના આશીર્વાદથી તમારું વિદેશ જવાનું સપનું પણ પૂરું થશે અને આ મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા ઘરમાં ખુશીઓ જ આવી છે. તો મિત્રો, આ બધા એવા રાશિ છે જેમાં 2025માં શનિદેવના સાડાસાતી અને રાહુ કેતુના પ્રકોપથી રાહત મળવાની છે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો. માહિતી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ મહારાજ લખો, જેથી શનિદેવની કૃપા તમારા પર અને પરિવાર પર હંમેશા બની રહે અને શનિદેવની કૃપાથી તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓનો અને સમસ્યાઓનો અંત આવે તે માટે આભાર. વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આપ સૌનું ખૂબ ખૂબ આભાર.